ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા સમાજના ઉત્થાન તેમજ કલ્યાણ માટે શ્રીમદ ભાગવત કથા મહોત્સવની સાથે સામૂહિક વિવાહ મહોત્સવનું આયોજનને લઈ પત્રકાર પરિષદ યોજાઈ। વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 3 માર્ચ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવનાર છે। પરમ પૂજ્ય આચાર્ય વૃંદાવન મથુરાના અન્ય સંતો દ્વારા આધ્યાત્મિક જ્ઞાન તથા આશીર્વાદ પ્રદાન કરી શકે તેવા આશીર્વચનો સાથે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવનાર છે। શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન મહાશિવરાત્રી મહોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા તેમજ રૂકમણી વિવાહ હવન પૂજા જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે। ત્યારે રૂકમણી દીવાના પાવન દિવસે તારીખ 1 માર્ચ 2025ના રોજ સામૂહિક વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 યુગલોનું હર્ષોલ્લાસ આ પવિત્ર પહેલ અંતર્ગત નબળી આર્થિક પરિસ્થિતિવાળા યુગલોને દિવ્ય આશીર્વાદ તેમજ સામાજિક સહયોગ સાથે સુખ તેમજ ગરિમાઈ જીવનની શરૂઆત કરી શકે તેવા હેતુ આયોજન કરાયું છે। સાથે તમામ વધુ કન્યાઓને ₹21,000ની એફડી સંસ્થા તરફથી આપવામાં આવશે। આ ભાગવત કથામાં 5,000થી વધુ ભક્તો કથાનો લાભ લઈ શકશે। સાથે કથા બપોરે 1 થી સાંજના 6 કલાક સુધી યોજાશે। સાથે 30મી તારીખના સાંજના સમયે સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતેથી 1151 યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તરફ યાત્રા સમગ્ર સમાજ વિસ્તારમાં ફરશે। સમા ખાતે આવેલ અયપ્પા ગ્રાઉન્ડ ચાણકપુરી સર્કલ પાસે સામૂહિક વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે। ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા તમામ લોકોને આધ્યાત્મિક આયોજનના ભાગ લેવા તથા નવજીવનની યાત્રા શરૂ કરવા હેતુસર યુગલોને સહયોગ પ્રદાન કરવા સાદર આમંત્રિત કરવામાં આવ્યા છે। આયોજનમાં મહેન્દ્રભાઈ મહાવીરસિંહ રાજપુરોહિત, મહેન્દ્રભાઈ અગ્રવાલ, દેવકીનંદન અગ્રવાલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં મહાવીરસિંહ પુરોહિતે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરામાં સમા સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર 24 ફરવરીથી 3 માર્ચ સુધી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સતીશજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે, એમના સૌ મુખે આપણે સૌ ધર્મપ્રેમી જનતા એમના કથાનું શ્રવણ કરીશું। એ સાથે સાથે રૂકમણી વિવાહના દિવસે એટલે કે 1 માર્ચના દિવસે 108 કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે। વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બહેન દીકરીઓનો ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે। એમાં સંત મહાત્માઓ, વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના છે। તારીખ 24મીએ સવારે વહેલી અભિલાષા 4 રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં 1151 કળશ સાથે માતા બહેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્યાપુરી થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બહેન ભાઈઓ શોભા રૂપે અહીં પધારવાના છે। તો આપના માધ્યમથી સમા વિસ્તારના અને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને કથામાં શ્રવણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું। સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે, બધા જ સંપ્રદાયોને રહ્યો છે। આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે। આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધારે લોકો કથામાં શ્રવણ કરવા આવે। સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે। તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતિ પર મહાભંડારાનું પણ આયોજન કરેલું છે। બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌને નિમંત્રણ। ભાગવત સપ્તાહનો સમય શું છે? બપોરે 1 થી 6 વાગ્યાનો સમય છે। ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે, તો એ સવારનું પોતાનું નિત્યક્રમ પતાવી અને 1 થી 6 સુધીના દરમિયાન શાંતિથી શ્રવણ કરી શકે, એટલે 1 થી 6નો સમય આપણે